તો એ જ રંજનબેન ભટ્ટ જેમણે આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને ઉમેદવારી ન કરવાની ઈચ્છા દર્શાવી, ઉમેદવારી પરત ખેંચી, પરંતુ 2 દિવસ પહેલા રંજનબેનના જે સુર હતા તે બદલાયેલા જોવા મળતા હતા, મક્કમ દેખાતા હતા ઉમેદવારી કરવા માટે. કારણ કે સંદેશ ન્યૂઝ સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી અને તેમણે કહ્યું હતું કે ઉમેદવારી કરવા માટે હું મક્કમ છું. તો આખરે 2 દિવસમાં એવું તો શું થઈ ગયું? આખરે 2 દિવસ પહેલા રંજનબેન ભટ્ટે શું કહ્યું હતું તે સાંભળ્યું. બેન સાથે એ પણ વાત કરીએ કે રંજનબેન પર 10 વર્ષના સાંસદના કાર્યકાળ દરમિયાન આરોપ પણ લાગ્યા છે. સરકારી ગ્રાન્ટમાંથી મોલ બનાવવાનો આક્ષેપ હતો. એ સમગ્ર મામલો શું છે? મને એ જ હું કહું છું કે કૃત્રિમ ઊભી કરેલું આ એક વાત છે. હું પણ એવું જ પૂછવા માગું છું કે જે વ્યક્તિએ આ મોલની વાત કરી છે, તો મારો દીકરો ઓસ્ટ્રેલિયામાં રહે છે, મારો દીકરો ત્યાં નોકરી કરે છે અને મારો દીકરો ત્યાં શેફ છે. એટલે અહીંયાથી ગ્રેજ્યુએશન કર્યા પછી એણે ત્યાં હોસ્પિટાલિટીનો કોર્સ કર્યો. ન તો મારો ત્યાં મોલ છે કે ન તો મારા દીકરાની કોઈ નાની શોપ છે. એટલે હું પણ એવું વિચારી રહી છું કે જેણે આક્ષેપ કર્યો છે એ મને બતાવે તો ખરા કે કઈ જગ્યાએ મોલ છે, તો હું ત્યાં જઈને તપાસ કરું કે કઈ જગ્યાએ મોલ છે. ખાલી વાતો કરવી, ઉછાળવી એ કેટલા અંશે વ્યાજબી અને હોય તો મને કહેવામાં વાંધો શું છે? પણ એવું કશું છે નહીં અને આ ઉપજાવેલી વાત છે. અને એટલે હું પણ જેણે ઉપજાવી છે એને હું ચોક્કસ એવું કહેવા માગું છું કે મને જરૂર બતાવે. રંજનબેન પર એક પછી એક આક્ષેપો તો થઈ રહ્યા છે, વિરોધ પણ થઈ રહ્યા છે. એનું કારણ રંજનબેન શું માને છે કે શા માટે આવું થાય છે? રંજનબેન કામ કરી રહ્યા છે એટલા માટે કે રંજનબેનથી કામ નથી થતા એટલા માટે? ન કામ કરવા એ તો મારો સ્વભાવ નથી. હું હંમેશા પ્રજાની વચ્ચે એક એમની બેન તરીકે મેં કામ કર્યું છે અને કામ કરીને લોકોની વચ્ચે રહી છું. 3જી વાર સેવા કરવાની તક આપી છે. ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર ક્યાંક નારાજગી છે, ક્યાંક ખુશી પણ છે. આ બધાની વચ્ચે જીત કેવી રહેશે? સરળ રહેશે કે થોડી કઠિન રહેશે? વડોદરા લોકસભા એ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કર્મભૂમિ છે અને વડોદરા લોકસભાના તમામ મતદારો આદરણીય પ્રધાનમંત્રીશ્રીને પ્રેમ કરવાવાળો મતદાર છે. કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર્તા છે. વડોદરા લોકસભા ઉમેદવારી જાહેર થઈ પછી જે થોડો આમ કકલાટ થયો એ ઊભો કરવામાં આવેલો હતો. કોઈ સ્વયંભૂ થયેલો નહોતો. વડોદરા લોકસભાની દરેક મતદારો, નાનામાં નાનો ગામડાનો મારો કિસાન હોય એની સુધી પહોંચવાનો મારો હંમેશા પ્રયત્ન રહ્યો છે. મારો શહેરનો કાર્યકર્તા હોય કે જિલ્લાનો કાર્યકર્તા હોય એની સાથે પણ મારા દિલના સંબંધ છે. અને એટલે કાર્યકર્તા કે મતદારોમાં નારાજગી નહોતી. આ નારાજગી જે ઊભી કરવામાં આવી હતી એ પણ એવું કહેવાય કે કૃત્રિમ નારાજગી. કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ આવે અને એ પોતાની જાતે જે ઈચ્છા થાય એ બોલે. પરંતુ વડોદરાનો મતદાર આ શિક્ષણ નગરી છે, સંસ્કારી નગરી વડોદરા છે, ખૂબ અભ્યાસુ મતદાર છે. તો 2 દિવસ પહેલા રંજનબેન ભટ્ટ કહી રહ્યા હતા કે તેઓ ચૂંટણી લડવાના છે, મક્કમ દેખાઈ રહ્યા હતા. 5 લાખથી વધુની લીડ સાથે તેમને જીતવાનો મનસૂબો પણ હતો. પરંતુ 2 જ દિવસમાં તેમણે પોતાના વિચાર જે છે તે ફેરવી તોડ્યું છે, વિચારો પર પાણી ફેરવી દીધું અને તેમણે કહ્યું કે હવે મારે ચૂંટણી નથી લડવી અને